નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જીનિયસ એકેડમી ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 નવોદય બાલાચડી ટ્રેનિંગ સેન્ટર જીનિયસ એકેડમી ની અંદર ફરી એક નવા વિડિયો સાથે સમપ્રમાણ મહાવરા નંબર 17 દાખલા નંબર 3 દાખલાની અંદર કીધું છે એક 2000 નોટનું વજન 0.8 ગ્રામ। એક નોટ છે 2000 ની નોટ છે જેનું વજન 0.8 ગ્રામ છે। બધી જ નોટો છે એનું કુલ વજન 0.6 કિલોગ્રામ છે। આયા જે નોટનું વજન આપ્યું 0.8 ગ્રામ છે, કુલ બધી જ નોટો છે એનું વજન 0.6 કિલોગ્રામ। તો પહેલા આપણે શું કરવું પડશે તો કે 0.6 કિલોગ્રામ છે એને આપણે પહેલા ગ્રામમાં ફેરવી નાખીએ એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। તો 0.6 કિલોગ્રામ એના બરાબર કેટલા? સૌથી પહેલા ક્રોસ કરશું 1000 0.6 હતા એના 6 મૂકી દીધા। એકમ અને દશકે પોઈન્ટ હતો એટલે પોઈન્ટ પહેલા કાઢી નાખો એટલે 6 ના છેદમાં 10 શૂન્ય ગયા શૂન્ય 100 ગુણ્યા 6 એટલે 600 ગ્રામ આવી ગયા। તો શું આવ્યું? કુલ વજન છે એ 600 ગ્રામ થઈ ગયું। હવે શું કીધું છે? જો 0.6 કિલોગ્રામ બરાબર 600 ગ્રામ, એક નોટનું વજન 0.8 ગ્રામ, તો આપણી પાસે 600 ગ્રામ હતા એટલે 0.8 ગ્રામ એની નીચે 600 ગ્રામ મૂકી દીધા। 600 ગુણ્યા 1 ક્રોસ ગુણાકાર કર્યો 0.8 હતા એનો પોઈન્ટ કાઢ્યો એટલે 8 ઉપર 10 મૂકી દીધા। 4 દુ 8 ભાગ પાડ્યા 5 દુ 10 15 ચોક 60 પાછળ શૂન્ય ના શૂન્ય એટલે 150 એને ગુણ્યા 5 તો કુલ છે એ કેટલા આવ્યો તો 750। કેટલી નોટો છે? 2000 વાળી 750 નોટ એના પર્સની અંદર રહેલી છે। તો સૌથી પહેલા કુલ વજન 750 ગ્રામ, પર્સમાં કુલ કેટલા રૂપિયા હશે? તો 750 એને ગુણ્યા 2000 ની એક નોટ હતી, જો 1000 ની હોય તો 1000 એને ગુણાકાર કરવાનો, 2000 હોય તો 2000 સાથે ગુણાકાર કરીએ તો 2000 ગુણ્યા 750 જેના બરાબર 15 લાખ। તો એમની પાસે 15 લાખ રૂપિયા છે પર્સની અંદર હશે। જવાબ આવશે C4 કાઈ નહીં। થેન્ક યુ વેરી મચ।